અમારો પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. આખું ફેમિલી લઈ લેવો, વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય, સાહેબ નો છોકરો તેડ્યા હોય. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું. આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ અને રામ રાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબો અહીંયા સંપર્ક કર્યો, ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ના, ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એને મંજૂરી આપી લોકોએ, રામાનંદ સાગર એને રીસ વાંદરા ઘટતા હતા. હા, અમારો અમલો ની બધા બનેલા છે, હું કહે તમને ફોટા દેખાડીએ ને અમલાના. ખોટી વાત નહીં કઈ. એ અમલો તેદુનો હજી ઉસો હાલે અને કે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું તીજ ન કહેવાય, પણ મેં ભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં. ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય, અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું. અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. તો ત્યાં જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા ડોહા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા, તો એ ઓલા કમડલમાં બીડીયું ભરેલું મેં જોયેલું. એ તો મારા મિત્ર પાછા, એ તે કાકાના મિત્ર લાઠી નાખ્યું. હા, બાજરંગદાસ બાપાનો એને આબે હુબ એને રોલ કર્યો છો સાહેબ. એની છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા, એ પણ મહાન પાત્રો બધા. મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને, આમાં લડતા જાય, વાતું કરે, સાંભળવા જોઈએ. એ કે તમે કેટલા ભાઈ? તો કે 4 ભાઈ. શું કરો? તક 2 રાક્ષસ છે, 2 વાંદરા થયા. પગાર શું આપે તારે? તક 50 રૂપિયા રોજના નક્કી કર્યા છે. રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો 50 વધારે દેવું. જમવાનું હતા કે ઓલા માંડવામાં હુઈ જાય ગાડલા નાખીને, અહીંયા જનરલ રસોડા જમી લે છે. તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પડ્યું? તક મારી પાસે કાંઈ ન પડ્યું. તક તો હું ધોડ્યો ગપ પાડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય. એટલે મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી મારે, વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને. મારે કેટલી મિનિટ બોલવું? રહેવા ગયો ને ભાઈ. હવે એ તમે કેમ ભાગ્યા બે? મારા આમ નો બે તો ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો થાય. અને એને બિચારાને ફોન આવ્યો, મોબાઈલ હોતો ભાઈ આ ઉંમરે થાય. આવો આવો. ના ના ભાઈ, કોઈને જવું હોય તો છૂટી, કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો ને, કઈ હું સમજુ છું. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ભગવાન, હું જે વિષય ઉપર જાઉં છું એમાં કે ભગવાન રામને ભગવાન શું કામ કહે? આપણે આજ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં. આ દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે હવે કાળ ચક્ર બદલે છે. અને મારે એટલું પૂછવું છે કાલુભાઈ સમાજને કે કોનો પરિવાર સવારમાં ભગવતીની સ્તુતિ કરી, 2 દીવા કરીને પછી નાસ્તો કરે છે? હવે જોડાઈ જવું પડશે બાપ. તમારી પાસે ધર્મ સાથે તમે પ્રેમ નહીં કરો તો ધર્મ માટે કાંઈ નહીં કરી શકો. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમે માં ભારતીને પ્રેમ, રાણા પ્રતાપે પ્રેમ કર્યો સાહેબ કે મારું વતન છે, મારું રાષ્ટ્ર છે. શિવાજીએ પ્રેમ કર્યો છે. અહીંથી અમે 2 ગીત ગાઈ નાખીને તમે આકલા મારી ગયો તો ધર્મ નહીં બચે. ધર્મ હૃદયમાં નાખી દેવો પડશે. દાખલા તરીકે હું તમને દાખલો દઉં. તમે હાઈવે ઉપર જાતા હોવ અને 2-3 જણા ઝઘડે છે, ટોળું ઊભું છે,
એ જગન્નાથને તમે ઓળખતા નથી એટલે વિશ્વાસથી કહો કે તમે ગાડી સાઈડમાં લો કે કોણ હવે જે હોય જટ આપણે ગાડી હબ કાઢી લો, આપણે હટ ગાડી કાઢી લો. રસ્તે એક્સિડન્ટ થયું હશે તોય કહેશું આપણે જટ ગાડી કાઢી લો નકર ટ્રાફિક થઈ જાય. પણ એમાં આ ઘટનામાં તમારો અંગત મિત્ર કોક હોય તો મને જવાબ આપો તો તમે જાનની જોખમે બચાવશો. શું કામ? એને તમે પ્રેમ કરો છો દોસ્ત. એમ જ્યાં સુધી રામને પ્રેમ નહીં થાય, કૃષ્ણને પ્રેમ નહીં થાય, માં ભારતીને પ્રેમ નહીં થાય, ત્યાં સુધી એના માટે કાંઈ રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે, શિવાજીએ પ્રેમ કર્યો છે. હું હમણાં રોજ એક વાત કરું છું સાહેબ, ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને વાગોળવી, આનું નામ ઇતિહાસ. અને ફરીવાર આવી ભૂલ ન થાય એ ઇતિહાસ. તેથી રાણા પ્રતાપ સાથે જો 75 પાઘડી બેહી ગઈ હોત તો મુગલના બાપની તાકાત હતી કે ભારતમાં પગ રાખી શકે? મને કહો, તમે જવાબ આપો. તેથી શિવાજી હારે જો એમ કહેવાય કે ભારત જોડાઈ ગયું હોત તો હતી ઔરંગઝેબના બાપની તાકાત કે અહીંયા રહી શકે? અરે આખું નથી જવું. તે દી આ આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેહી ગયા હોત તો અત્યારે ભોગવું પડે. હવે એ 2024 પછી અત્યાર પછી હવે એમ ન કહેતા કે તેદી નો જોડાણા. વાત એટલી છે. આ ભૂતકાળની ભૂલોનું યાદ રાખજો. જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, દેખાડવા ખાતર નહીં, ભોગો ઉપાડવા ખાતર નહીં. ખરેખર હું કાયમ એમ કહું છું, કોણ તમને કહે છે કે તમે 50 મિત્રો રાખો? 2 જ રાખો ને, પણ તોપના ગોળા જેવા. યાર, રામના ભાથામાં થોડા ઢીકલા બાણ હોય, એક જ બાણ હોય છે. પણ રાખો તો એવા રાખો. મૂળી વાત મારે ટૂંકે એ કરતો હતો, ભગવાનને આપણે રામ શું કામ કહીએ છીએ? જેણે અતિશય અપરાધ કર્યો હોય અને એ ચરણે આવી ગયો હોય ને, એને ક્ષમા કરવાની તાકાત ધરાવે, એનું નામ રામ છે. એનો ટૂંકો. અને બીજી વાત, એક ખાસ પગે લાગે એની વિનંતી કરું. કાંઈ બીજી ભલામણ કે કાંઈ અહીં સલાહ સૂચનાની વાત જ નથી, વિનંતી પગે લાગવાની વાત છે કે પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર કેવલ ને કેવલ ભરત મિલાપનો, આખી રામાયણમાં એક ભરત મિલાપનો પ્રસંગ 1 જ કલાક થાય વાત, એ પરિવાર સાથે બેસી અને એકવાર ભરત મિલાપનો એ પ્રસંગ વાંચી લેવો, આખા ઘરે સાંભળી લેવો. હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો, બાકી હૃદયથી કોઈ દી તમે અલગ ન રહી શકો જો તમે એટલું વાંચી જાઓ. અને ત્રીજી વાત, ભગવાન જો તમે એક સૂત્રમાંથી, હવે તમે સાંભળી જાઓ, ભગવાનના ભાઈ છે ને લક્ષ્મણ, તો દશરથ નંદન છે, શેષનારાયણનો અવતાર છે, અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને, એ તો રામના ભાઈ છે. એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય, એ પેલું સૂચવે છે. અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને સાંભળી જો વિચાર થાય. આ વનમાં હતા, 1 જ મિનિટ લેવી છે, મારે તમને હસાવવા છે, કોઈ જ્ઞાનની માંડવી નથી, પણ આ પ્રતિષ્ઠા થઈ કાયમ. અને વડાપ્રધાને કીધું કાળચક્ર બદલે છે. હવે આવા વિચારો નહીં હાલે. આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ. કપાળમાં તિલક કે નહીં હોય ને કોઈ કોઈ ગોબો ઉપાડે, આ ડોહો આપણો નથી ક્યાં. જરૂરી છે આ ગામો કેમ ભાગવત શું કામ કરીએ છીએ ભાઈ? અને ભાગવત સાંભળ્યા ભેગું પિતૃને મોક્ષ શું કામ મળે? એક થાવ છો એટલે એક થાળીએ જમો છો, એ આપણા પિતૃ જેને દાન આપ્યા હોય ને એ જે જમ્યા હોય એક સાથે, એમ કહેવાય ગયો કે મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળે જમી જાય ને ત્યારે એના પિતૃને મોક્ષ મળે. શાબાશ, મારો સમાજ એક થયો છે, 18 વર્ણ એક થયો છે, એ તૃપ્તિ, એ જ પિતૃનો મોક્ષ. અમારા હકાભા કહે ને ઘણી વાર કે અમે જો તમને આઈ એમ કહી ને કે ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો, તાળી પાડો તમે તાળી પાડો. તમે કેટલા ડાયા છો? સુધરવાનું તો અમારે છે તમારે કયો હાલ. આ તો વ્યવસ્થાના ભાગે અહીં બેઠા છે, બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી. પછી ભાઈ બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને, બાકી તો બીજા હોઈ ગયા છે. ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ બોલે તો તું જવાનો હવે અરેલાટી કરતો. અને કોરોના પછી તો ખરેખર ભાઈ, કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા.
કારણ કે પહેલી લહેરમાં તો કોને કોને બાપને બેડે નક્કી જ નથી છુકાય. આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ, 100%. એનું દુઃખ છે, પણ આ તો હતું જ. આપણને જોઈ લીધા ભગવાને. એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા છે. અને કચ્છ તો સુવર્ણ છે, અનેક વાર કસોટી માલી પસાર થયો છે. અને હોનાના 100 ટુકડા થાય ને તો કિંમત ન ઘટે.